તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં. અને આજ અમે જઈએ છીએ વાડીએ. અને આ જો આ દીકરી થઈ છે હારે જો કે છે ને ક્યાં જવાનું છે? હાડલે કે વાડીએ? હે બિસ્કિટ લેવાનું છે? હું વાત કરે તો હાલો તે જઈએ છીએ વાડીએ અને વાડીએ જઈને મળવી. અમે છે તે વાડીએ બી આવ્યા હતા, મને થોડોક તાસમો કર્યો કે હાલો આગળ બતાવી. અને હવે આ જો સીધુભાઈ શું કરે છે? હે શું કરતો હતો? અને આની આવીને શું કામ કર્યું? એવું છે? લુગડા તો થાય જ છે ને. એટલે આ લુગડા ધોઈ નાખ્યા. જો સીધુભાઈ ના ફોન જો સીધુભાઈ ફોન કરે. અને આપણે સાથે પેલા અહીંથી હેડેલી ધૂળ હતી આમ પર બીજે એને ઢળે આમ પર ઢગલો કરી વાળ્યો છે કા. અને આ તાસી નાખવાનું બાકી રહી ગયો. આમ પાસે ભરી ભરી આમ પાસે સળિયાતું કરવાનું છે. હા સીધુડા કરવાનું છે ને, આમ પર નાખવાનો છે ને તાસ. હવે દી હાજક ના આવી જો નકર કાલ ના શું કરે છે? મમરા ખાઈ જાય ખાય છે મમરા. અને આ સીધુડા ને ઘરે પડ્યા છે, ઘરે માજા નહીં ભાવે. બિસ્કિટ નાખ્યા, મમરા નાખી દો મેં બિચારી ખાઈને નકરીઓ જોન છે. તો કેડિયારું પૂરું પૂરાય ને તો કેડિયારું કેવાય કુલર કરવી પડે. કુલર જઈશે ને જાય છે જાય છે કા એ જાય છે કુલર બનાવી. આમ પર જો અહીંથી ફરી ફરીને નાખ્યો છે. અને હવે તમે સીધું ભાઈ શું કરો છો? નાખી હેઠે ઉતરી ગયો. અહીંયા ઢોર હાટું ઢાળિયું બનાવવાનું છે. એટલે રે એવું થઈ જાય સરખું વ્યવસ્થિત. પેલા આજકાલમાં આવશે જ તે એને આમ પર ઉતારી નાખ્યું પાણા પાસે કાંઈ નાખાઈ દેવા પાંચ નહીં દેવા એટલે પછી સાઈન કરવા માટી વાંડી કરવાની એટલે ઢોકળું પડે ને થોડું એમ થાય. પછી આ કુવાળ ને એ બધું થોડુંક આમ ધકાઈ દઈશું વલપા નાખી દઈશું બધું. અને આમ પાસે થોડુંક આમ. તો હવે આપણે વ્યાજ આવી ઘરે જઈશું. તો હાલો 12 વાગવા આવી જાય. શાક બાફીસ બનાવવાનું ઘરે જાય. તો હાલો હવે છે તે આપણે વ્યાજ આવી છીએ ઘરે. અડદની દાળ બનાવવાની છે ઘરે જઈને. હા ખોચરી વાળી પછી ખોચરી વગર નહીં ધોઈ દાળ ન ભાવે. તો હાલો હવે કરીએ. તો હાલો આપણે છે તે વ્યાવા છીએ ઘરે. અને અડદની દાળ બની ગઈ છે. આપણને પારી બી મજા આવે. અને આમ પાસે સીધુભાઈ તમારે ખાવાનું છે હે? અને આ જુઓ સાઈઝમાં બરફ નાખી દીધો છે, ડુંગળી મોળીને લીંબુ નાખ્યું છે. તો હાલો છે તે આપણે પેલા હવે બપોરો કરી લેવી, અડદની દાળ ખાઈ લેવી આપણે. તારે શું લેવાનું સીધું? જો બારણામાંથી આવો તડકો છે, આવો પ્રકાશ પડે. તો બપોરા કરીને આપણે ઘડીક કરી દીધા હતા હીરા ચાલુ.
અને હવે વાગી ગયા છે હવાસો એટલે જવાનું થાય છે વાડીએ કાં. હા વાડે જઈને નાસ્તો બાસ્તો કરી અને આમ પા શું કરે છે? નાસ્તો કરું છું. હાલો બધા નાસ્તો કરવા. શું છે સવાણું? સવાનું છે સુયા છે પછી શું છે તે નાસ્તો બાસ્તો કરીને પછી આવી કાં. હમણાં એક વેલો છૂટી જ દીધું. ને હીરા કરી નાખ્યા પૂરા એમ પા. માંડ પૂરા છે માસા જે કરવાના હતા ને બદલે 6 વાગે છે. થયું તો એવું. ને છોકરા જો દડે મણ્યા રમવા આપણે બારીમાં જ દેખાડી દીધું તો રમે છે ને બધાય. બધાય રમે દડે બોલ બારીમાં જ દેખાડી દીધા દડે રમતા બારી નો જવું. હાલો હવે આગળ પાછા મળવી પેલા થોડોક નાસ્તો કરી લેવી. હા પેલો તમારે કરવાનો ચાલો કરી લેવો છે. ભૂખ લાગી ઉનાળાની ત્યાં ન લાગે. તો જો આમ પા રમ્યા છોકરા દડે. અને આમ પા જો કેટલી પામ ભેગી થઈ. હા અને અહીંયા જ આવી છીએ વાડીએ. અને હવે વાડીએ જઈને મળવી સીધા. અરે નથી આવું ને ઘેરે રે ઘેરે રે તો અંધારું થઈ જશે. જાય ભાઈ બંધ હાલો આવે રમવા. હા ને જાય એ કીધુડા તારે રમવું હોય તો તાર ભાઈ બંધ આવ્યો છે. મારી જાય કેવા બેઠા છે મજા. આપણે જો વાડી આવીને મીણા સીધું કામ કરવા કાં કરવું નહીં પણ ક્યાં જવું તોય કરવું પડે. થકાઈ જાય એક તગારું એને લીધું એક મેં લીધું આજે ભૂરી ભૂરીને ચડીને નાખી દેવાના હોય પા. થોડુંક લેવલ તો કરવું પડે ને. અને હોય પા તો હેડેલી ધૂળ હતી ને એનો ઢગલો કરી નાખ્યો હક પેસર કાં નાખી થોડી દેવાય એમ કે હેડેલી ખારી નહીં હું આ રીતે ને હા કરી દેવાય. હાલો બધા તાસી હા આવો ખબર પડે તો હાલો. તો હવે છે તે હું એક તગારું ભરી લઉં. પાકા બહુ ઝીણો ઝીણો તાસ હોય ને એ જ ભરે એટલે એવું જ કરવાનું હોય ને જાદો જાદો તારે ભરવાનું. હા એવું જ કરો છો બહુ પાકા છે મને ખબર છે. ઝીણો ઝીણો હું ભરી લઉં. હા એવું જ કરો છો. તો હાલો બધા તાસ ભરવા. હા